બોલિવૂડ કલાકારની વાત નીકળે ત્યારે ખાન ત્રિપુટીનો ચહેરો લોકમાનસમાં પહેલો ઉપસી આવે. બોલિવૂડ કલાકારોની વૈભવી જીવનશૈલીથી લોકો આકર્ષાઈ જતા હોય છે અને તેઓ જે ફિલ્મી પડદે પોતાની કલાનો જાદુ પાથરે એમાંથી દેશનો એક મોટો વર્ગ એવો છે જે તેમનું અનુકરણ પણ કરતો હોય છે. કેટલાય યુવાઓ એવા હશે કે જેમના તેઓ રોલ મોડેલ હશે, પણ તેમની કમાણીની ચર્ચા એ દેશભરમાં હંમેશા સદાબહાર એ ચર્ચા તો વિષય રહ્યો છે. ત્યારે આજે એક એવા બોલિવૂડ એક્ટર વિશે વાત કરવી છે કે જેની બોલિવૂડ કરિયર ખાસ એવી કંઈ રહી નથી, એ છતાં પણ વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. નમસ્કાર, વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. હું છું અંકુર રાવલ. બોલિવૂડની ચમકદાર દુનિયામાં નામ કમાવવું સરળ નથી હોતું, ભલે પછી તે સ્ટારનો દીકરો હોય કે પછી દીકરી. જો તમે સ્ક્રીન પર દર્શકોને આકર્ષવામાં સફળ નથી થતા તો સફળતા નથી મળતી. જો તમને કામ મળે તો જ તમે તમારી જાતને સ્ક્રીન પર રજૂ કરી શકો છો. ઘણા સ્ટાર્સ એવા છે કે આવે અને જાય, અને એમાં પણ કેટલાક સ્ટાર કિડ્સ પણ હોય છે, સ્ટાર કિડ્સ, અને તેમાંથી એક વિવેક ઓબેરોય. તેમની કારકિર્દીમાં હિટ અને બ્લોકબસ્ટર કરતા ફ્લોપનો સામનો તેમણે વધુ કરવો પડ્યો છે. ત્યારે તાજેતરમાં તેમની કરોડોની સંપત્તિનો ખુલાસો થયો છે. ત્યારે આજે વિશ્લેષણમાં તેમની કારકિર્દી, તેમની સફળતા અને કરોડોની સંપત્તિ કેવી રીતે બનાવી એ જાણીશું. ત્યારે સૌથી પહેલા એ જાણી લઈએ કે વિવેક ઓબેરોય કેમ ચર્ચામાં આવ્યા. તો સૌથી પહેલા ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો અહીંયા આપણે પ્રયત્ન કરીએ. વિવેક ઓબેરોયની ચર્ચા કેમ, શા માટે એ ચર્ચામાં આવ્યા? તો વિવેક ઓબેરોય દુનિયાની સૌથી મોંઘી કાર ખરીદી છે અને એટલા જ માટે અત્યારે સમાચાર માધ્યમોમાં એક ચર્ચાનો વિષય અત્યારે છેડાઈ ગયો છે. તેમના કાર કલેક્શનમાં 12 કરોડની રોલ્સ રોયસની એન્ટ્રી થઈ ગઈ છે. એમ તો ઘણી તેમના કાર કલેક્શનમાં લક્ઝુરિયસ કાર છે, પણ રોલ્સ રોયસની એન્ટ્રી થઈ ગઈ છે અને ભારતના સૌથી ધનિક અભિનેતાઓમાંના એક વિવેક ઓબેરોય અત્યારે માનવામાં આવે છે. તો શા માટે? જે પહેલા જ કહ્યું કે ફિલ્મ ફ્લોપ રહી, પણ સફળ કેવી રીતે? હવે વિવેકની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયા અને માટે એ ચર્ચામાં આવ્યા છે. નેટવર્થ એ 1200 કરોડ રૂપિયા છે અને માટે જ આ ચર્ચાનો વિષય એક છેડાઈ ગયો છે કે કેવી રીતે. હવે આ જેવા જ આગની જેમ રોલ્સ રોયસ કારની ખરીદીના સમાચાર ફેલાયા કે તરત જ એ પણ ચર્ચા શરૂ થઈ ગઈ કે આટલી બધી નેટવર્થ વિવેક ઓબેરોયની કેવી રીતે? અલ્લુ અર્જુન છે, રણબીર કપૂર છે, રજનીકાંત, પ્રભાસને પાછળ છોડી નેટવર્થમાં વિવેક આગળ કેવી રીતે નીકળી ગયા? ત્યારે સૌથી પહેલા તો એ જાણી લઈએ કે અલ્લુ અર્જુન, રજનીકાંત, રણબીર કપૂર અને પ્રભાસને પાછળ છોડી દે કેટલા આગળ વધી ગયા છે નેટવર્થમાં. એ ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા રણબીર કપૂર, જેમની નેટવર્થ છે 350 કરોડ રૂપિયા, એટલે કે વર્ષે તેઓ 350 કરોડ રૂપિયા એ ફિલ્મ ક્ષેત્રથી કમાઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની વાત કરીએ તો તેમની નેટવર્થ છે 340 કરોડ અને અત્યારે ખૂબ ચર્ચામાં અને સફળ ફિલ્મો પણ તેઓ અલ્લુ અર્જુન આપી રહ્યા છે. રજનીકાંતની વાત કરીએ, એવરગ્રીન અને નેટવર્થ તેમની 400 કરોડ. રજનીકાંત જે સાઉથમાં ઈશ્વરની જેમ, ભગવાનની જેમ લોકો માનનારા છે અને એટલો એમનો વિશાળ ચાહક વર્ગ છે, તેમને નેટવર્થ તેમની છે 400 કરોડ. પ્રભાસ, જે છેલ્લા લગભગ 10 વર્ષમાં ખૂબ નામના મેળવી છે, તેમની નેટવર્થ છે 250 કરોડ રૂપિયા, એટલે કે વર્ષની ઇન્કમ આટલી 250 કરોડ છે. અને હવે છે વિવેક ઓબેરોય અને તેમની નેટવર્થ એ ખૂબ આગળ વધી ગઈ છે. ત્યારે જે અભિનેતાઓની કારકિર્દી ખૂબ સફળ રહી છે અને સફળ ફિલ્મો આપી છે, એવા એક્ટર્સની પણ જેટલી નેટવર્થ નથી તેટલી વિવેક ઓબેરોયની છે. ત્યારે એ જાણી લઈએ કે તેમણે ક્યારે કરિયરની શરૂઆત કરી અને ફિલ્મી કરિયર તેમનું કેવું રહ્યું હતું એ આપણે જોઈ લઈએ. તો એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ કે કેવી તેમની ફિલ્મી કરિયર રહી. 2002 થી કંપની નામની એક ફિલ્મ આવી. આ કંપની ફિલ્મથી કારકિર્દીની તેમણે શરૂઆત કરી હતી. એટલે 2002 થી તેઓ બોલિવૂડમાં એઝ એ લીડ એક્ટર તરીકે તેઓ એન્ટર થયા. 90નો દાયકો અને 90ના દાયકામાં સાથિયા અને ઓમકારા જેવી ફિલ્મોમાં તેમણે કામ કર્યું અને આ સાથિયા અને ઓમકારા, એના ગીત પણ ખૂબ આજે પણ લોકો સાંભળતા થાકતા નથી. હવે સફળ ફિલ્મોથી પોતાની ઓળખ તેઓ ઊભી ન કરી શક્યા, કારણ કે એ ફિલ્મોની સંખ્યા એ ખૂબ ઓછી છે જેટલી તેમણે ફિલ્મો અત્યાર સુધી કરી છે. હવે 22 વર્ષની તેમની કારકિર્દી અને આ 22 વર્ષની કારકિર્દીમાં માત્ર ને માત્ર 4 હિટ ફિલ્મો તેઓ વિવેક ઓબેરોય આપી શક્યા છે. અને સલમાન ખાન સાથેનો વિવાદ અને એ વિવાદ બાદ કરિયરનો ગ્રાફ
તેમનો એ ડાઉન થતો ગયો, નીચે જતો ગયો અને ક્યારેય તે ઉપર ન આવી શક્યો. સાથે તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. તો તેલુગુ મલયાલમ ફિલ્મો ઘણી બધી એવી છે કે જેમાં તેમણે વિલનનો પણ રોલ કરેલો છે. ત્યારબાદ તો પરિસ્થિતિ એટલી બગડી, જ્યારે સલમાન ખાન સાથેનો વિવાદ આવ્યો પછી તો ફિલ્મો તરફથી થોડાક તેઓ અલગ થયા, બિઝનેસ તરફ તેમણે નજર દોડાવી. ત્યાં પણ શું તમે એ જાણો છો કે તેઓ જ્યારે 15 વર્ષના હતા ત્યારથી જ તેમણે વેપારની દુનિયામાં પગ મૂકી દીધો હતો. કેવી રીતે? તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. 15 વર્ષની ઉંમરે વેપારની દુનિયામાં તેમણે પ્રવેશ કરી લીધો. એક્ટર બન્યા એ પહેલા જ બિઝનેસની દુનિયામાં તેમણે મંડાણ માંડી દીધા હતા. 15 વર્ષની ઉંમરથી તેઓ એ વેપારની દુનિયામાં પ્રવેશ કરી ચૂક્યા હતા. 15 વર્ષની ઉંમરે જ નાનું મોટું કામ કરવાનું તેમણે શરૂ કરી દીધું હતું. હવે કેવી રીતે, એ સૌથી મોટો મહત્વનો અહીંયા મુદ્દો બને છે. તો પિતા સુરેશ ઓબરોય કેટલીક ચીજવસ્તુઓ લઈને ઘરે આવતા જ્યારે વેકેશન ટાઈમ હોય અને કહેતા કે ભાઈ તું આમાંથી કેટલું કમાઈ શકે છે. માની લો 2000ની કોઈ ચીજવસ્તુઓ લઈને આવ્યા છે તો એ બાળકો પાસે ધરી દેતા અને આમાંથી કેટલું કમાઈ શકે. જો તેમણે 1000નો સામાન લીધો હોય તો તેઓ પિતાને 13 રૂપિયા પરત કરી દીધા. એટલે માની લો 1000 રૂપિયાની ચીજવસ્તુઓ આપી હોય તો એમાંથી 1000 રૂપિયા તો તેઓ પરત કરી દેતા અને પિતા પાસેથી આ રીતે વેપારની કુને તેમને સમયાંતરે એ પ્રાપ્ત થતી રહી અને માટે જ આજે તેઓ સફળ બિઝનેસમેન છે. હવે વાત કદાચ સાંભળવામાં આપણને ખૂબ નાની લાગે, પણ વિવેક ઓબેરોય બિઝનેસમાં કેવી રીતે આગળ વધ્યા અને ભલે સફળ ફિલ્મો ન આપી હોવા છતાં નેટવર્થમાં અધધ વધારો કર્યો છે. તેની પાછળ પિતાએ આપેલી એ વેપારની, એ ધંધાની કુને એ ખૂબ કામ કરી ગઈ. તો હવે એ પણ જાણી લઈએ કે કયા કયા તેમના બિઝનેસ છે અને કેટલા સફળ છે. તો એ પણ આપણે ગ્રાફિક્સના માધ્યમથી અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા શેર બજારમાં તેમણે રોકાણ કર્યું. પિતા સુરેશ ઓબરોય દર મહિને 500 રૂપિયા તેમને પોકેટ મનીમાં આપતા હતા. હવે એ 500 રૂપિયાની એ પોકેટ મની તેમને દર મહિને એ પિતા પાસેથી મળતી અને એમાંથી એ પૈસા બચાવતા અને પૈસા બચાવીને સ્ટોક માર્કેટમાં તેમણે રોકાણ કરવાનું એ શરૂ કર્યું. ખૂબ નાની ઉંમર, જે પોકેટ મની મળતી અને એમાંથી રૂપિયા બચાવીને હવે પછી બ્રોકર્સ પાસેથી ટ્રેનિંગ લીધી. ત્યારબાદ 17 વર્ષે તો તેઓ સ્ટોક માર્કેટ પોર્ટફોલિયો તેમણે પોતાનો બનાવી લીધો હતો. એક 17 વર્ષની ઉંમરે આ વિચાર, આ કુને જે પિતા પાસેથી મળ્યો. 19 વર્ષે બેંગલુરુના વ્હાઇટ ફિલ્ડમાં બિઝનેસ સેટઅપ તેમણે 19 વર્ષની નાની ઉંમરે, યુવા ઉંમરે તેમણે ઊભું કરી દીધું હતું અને 21 વર્ષની ઉંમરે તો પોતાનો સ્ટેક એ વેચીને ન્યુયોર્ક ભણવા માટે ચાલ્યા ગયા. એવું પણ કહેવાય છે કે તેઓ ભણ્યા, બિઝનેસ કર્યો, તેઓ ભણ્યા અને વિદેશમાં જઈને ભણ્યા. એ પોતાના રૂપિયે તેઓ ભણ્યા છે. તો હવે વિચાર કરો કે જ્યારે હરવા ફરવાની ઉંમર હોય એવી કિશોર અવસ્થામાં, એમાં પણ એક સેલિબ્રિટીનો દીકરો, તેઓ વેપારની એબીસીડી શીખવા લાગ્યા હતા. પોતાના ભણતરનો ખર્ચો પોતે ઉપાડ્યો. અને હાલમાં કયા કયા બિઝનેસમાં રોકાણ છે એ આપણે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. તો 1200 કરોડની તેમની નેટવર્ક છે અને એટલા માટે ચર્ચામાં કર્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની રિયલ એસ્ટેટ કંપનીના માલિક છે વિવેક ઓબેરોય અને રિયલ એસ્ટેટમાં ખૂબ કામ કરી રહ્યા છે. ઓબેરોય મેગા એન્ટરટેનમેન્ટ નામની એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીના પણ તેઓ માલિક છે અને આ મેગા એન્ટરટેનમેન્ટ નામની ઇવેન્ટ મેનેજમેન્ટની જે કંપની છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરી રહી છે. ઘણા સ્ટાર્ટઅપમાં તો તેઓ એન્જલ ઇન્વેસ્ટર્સ છે અને એવા તો ઘણા બધા એવા સ્ટાર્ટઅપ છે કે જેમાં તેમનું રોકાણ એ રોકાયેલું છે. અને ખાસ તો હેલ્થકેર ક્ષેત્ર અને હેલ્થકેર ક્ષેત્રના સ્ટાર્ટઅપમાં પણ તેમણે રોકાણ કરેલું છે, જે કુને તેમને પિતા પાસેથી મળી હતી અને નાનપણથી જ તે એ વેપારની એબીસીડી શીખવા લાગ્યા હતા. હવે સ્વર્ણિમ યુનિવર્સિટી, તેના પણ તેઓ સંસ્થાપક છે. તો આ 1200 કરોડની નેટવર્ક કેવી રીતે બની એની પાછળની આ વાત છે. અને યુએઈમાં 2300 કરોડનો એક રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ, તેમાં પણ તેઓ સહભાગી છે. તેઓ તેની સાથે જોડાયેલા છે. હવે બિઝનેસના A to Z માં હંમેશા તેઓ સફળ રહ્યા. સાથોસાથ પોતાની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની જે આંતરરાષ્ટ્રીય સ્તર પર કામ કરી રહી છે, એ ઉપરાંત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે પણ તેમની કંપની સફળતાપૂર્વક કામ કરી રહી છે. તો એ ગ્રાફિક્સના માધ્યમથી આ સમજવાનો પ્રયત્ન કરીએ. તો કર્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીના માલિક છે વિવેક ઓબેરોય અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની જે અલગ અલગ રિયલ એસ્ટેટના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે, ત્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી તો 2016નું એ વર્ષ, 2016માં
કર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીની તેમણે શરૂઆત કરી હતી અને ત્યારબાદ એક ખૂબ મોટો પ્રોજેક્ટ લઈને આવ્યા. એ મહારાષ્ટ્રના શાહપુરમાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ એ વખતે લોન્ચ કર્યો હતો અને 2020નું એ વર્ષ જ્યારે એક ચર્ચાનો મુદ્દો છેડાઈ ગયો હતો. ખૂબ ચર્ચા આ પ્રોજેક્ટને લઈને થઈ હતી. હવે હતો એ હેતુ 15,000 પરિવારો માટે 7,90,000માં એફોર્ડેબલ ઘર. તો એમની જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે કંપની છે એ કંપનીએ આ 15,000 પરિવારો માટે આ એફોર્ડેબલ ઘર એટલે કે 7,90,000 ઘરનું નિર્માણ કરાવ્યું હતું. હવે આમ ભલે વિવેક ઓબેરોય ફિલ્મોમાં સફળ ના થયા હોય પણ બિઝનેસમાં તો તેમણે બાજી મારી લીધી છે. પિતા સુરેશ ઓબેરોયની વેપારી ગુનેની વિરાસત વિવેક ઓબેરોયે બખૂબી રીતે જાળવી રાખી છે અને એટલે ભલે તેઓ બોલિવૂડ એક્ટર તરીકે સફળ ન રહ્યા હોય પણ એક બિઝનેસમેન તરીકે તો તેઓ ખૂબ સફળ રહ્યા છે.